નમસ્કાર. આજના વિષય કોન્સ્ટિટ્યુશન, ફેમિલી લો, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે વૈયક્તિક અથવા પર્સનલ કાયદા અને સમાન દીવાની અધિકારના વિષય ઉપર આપણે કંઈક જોઈશું. સૌથી પહેલાં તો આપણે કાયદાનો અર્થ એ જાણીએ છીએ. કાયદો એ સર્વને એક સમાન રીતે, એક સૂત્રથી રીતે બાંધતો એક એવો પરિબળ કે જેને કારણે તમામ લોકો એકસાથે એક દિશામાં કાર્ય કરી શકે, તેમજ સમાજમાં અને રાજ્યમાં તેમજ દેશમાં એક સરસ મજાનું સંવાદિતતાભર્યું વાતાવરણ સર્જાય. અને આ વાતાવરણ સર્જાય તે માટે અલગ અલગ પ્રકારના કાયદા રાજ્ય દ્વારા બનાવવામાં આવે છે. આ બધા કાયદાઓ બનાવવામાં તો આવે છે, પરંતુ સાથે સાથે એ તમામ કાયદાઓનું પાલન થાય, તે તમામ કાયદાઓ લોકોની અપેક્ષાઓ પ્રમાણે ચાલી શકે, તેમજ લોકો જે કાયદાઓનું પાલન નથી કરતા તે પાલન કરતા થાય એ માટે વિશેષ જોગવાઈઓ બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ લોકશાહી દેશ છે કે જેમાં બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે ઘટના આઝાદી પછી એટલે 1947 પછી બની. હવે દરેક દેશ માટે બંધારણ ઉપયોગી હોય છે અને આ બંધારણની અન્વયે અલગ અલગ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવે છે. દરેક કાયદાએ બંધારણને આધીન રહેવું પડતું હોય છે અને આ જો કાયદાઓ બંધારણને આધીન ન હોય તો તે કાયદાઓ કોઈપણ સંજોગોમાં ટકી શકતા નથી, અથવા તો તે કાયદાઓ રદબાતલ થવાને પાત્ર છે તેવું જાહેર કરવાની સત્તા કોર્ટો પાસે હોય છે. હવે આજનો જે વિષય છે એમાં ફેમિલી લોસ અને યુનિફોર્મ સિવિલ કોડ એ વિષય ઉપર જોઈએ તો સૌથી પહેલાં તો આપણે સ્લાઇડ શોની અંદર જોઈ શકીશું. ફેમિલી લોસ, યુનિફોર્મ સિવિલ કોડમાં સૌથી પહેલાં લોનો મતલબ જે આપણે જોઈએ છીએ, બંડલ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વિચ ઇઝ ડિસાઇડેડ ઓર ફ્રેમ બાય અ કોમ્પિટન્ટ ઓથોરિટી હેવિંગ સેન્ક્શન ઓર લીગલ ફોર્સ બિહાઇન્ડ ધેમ. એટલે કે એવા નીતિ નિયમોનો સમૂહ કે જે યોગ્ય પ્રકારની સક્ષમ સત્તા દ્વારા બનાવવામાં આવે છે, તેમજ તેની પાછળ અલગ અલગ પ્રકારનું અમલીકરણ રહેલું છે. There are so many laws in our country which are applicable to everyone from womb to tomb and cradle to crematorium. એટલે કે આપણા દેશમાં દરેક સંજોગોમાં અલગ અલગ પ્રકારના કાયદા છે જ કે જે ગર્ભથી માંડીને કબર સુધી અથવા તો ઘોડિયાથી માંડીને સ્મશાન સુધી એ જોવા મળે છે. હવે આ બધા જ કાયદાઓમાં સર્વોપરી કાયદો એ ભારતનું બંધારણ, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950, દેટ ઇઝ ધ હાઈએસ્ટ લો ઇન અવર કન્ટ્રી, એટલે સૌથી પ્રમુખ અથવા સર્વોચ્ચ કાયદો છે, જેનો વ્યાપ એ 395 અનુચ્છેદ, 22 ભાગ અને 12 અનુસૂચિમાં દર્શાવી શકાય છે. હવે આ તમામ ભાગો જે વસ્તુનું ઇન્ડિકેશન કરે છે અથવા જે વસ્તુ દર્શાવે છે તેમાંની તમામ વસ્તુઓ એ ભારત દેશ અથવા ભારત રાષ્ટ્રને સારી રીતે આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ બની શકે તે માટેની જોગવાઈ હોય છે. અને વન ઓફ ધ મેઇન સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ. અને આ ફંડામેન્ટલ રાઇટ્સ એ આપેલા છે પાર્ટ 3, આર્ટિકલ 12 to 35, એટલે કે મૂળભૂત અધિકારો કે જે અધિકારો સર્વોપરી છે. કોઈપણ સંજોગોમાં મૂળભૂત અધિકારો એટલે કે બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો જેને કોઈપણ રીતે છીનવી શકાતા નથી. હવે આ મૂળભૂત અધિકારો એ અલગ અલગ 6 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેમાં સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18, ધેટ ઇઝ કોલ્ડ રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ 14 to 18, રાઇટ ટુ ફ્રીડમ 19 to 21 એટલે કે સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ વિરુદ્ધના અધિકારો આર્ટિકલ 23 અને 24માં, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન આર્ટિકલ 25 to 28 એટલે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. ત્યાર પછી કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો, તેમજ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે કે બંધારણીય ઉપચારો મેળવવાનો અધિકાર. હવે આ તમામ અધિકારો પરત્વે મહત્ત્વનો એક અધિકાર એટલે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. મિત્રો, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર એટલે શું? તો એ અધિકાર અલગ અલગ પ્રકારના અનુચ્છેદ 25 થી 28માં આપવામાં આવેલ છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો મૂળભૂત અધિકારો તરીકે દરેક ભારતના નાગરિકને અર્પવામાં આવ્યા છે. દેટ ઇઝ આર્ટિકલ 25, ફ્રીડમ ઓફ કોન્શિયસ એન્ડ ફ્રીડમ ઓફ ફ્રી પ્રોફેશન, પ્રેક્ટિસ એન્ડ પ્રોપેગેશન ઓફ રિલિજિયન. એટલે કે સ્વતંત્રપણે અંતઃકરણને ગમે તે પ્રકારે કોઈપણ ધર્મને અપનાવવાનો, તે ધર્મનું અમલીકરણ કરવાનો અને તે ધર્મના પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર. આર્ટિકલ 26 લીડ્સ ટુ રાઇટ વિચ ઇઝ ફ્રીડમ ટુ મેનેજ ધ રિલિજિયસ અફેર્સ, એટલે કે
અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અથવા ધાર્મિક બાબતોને સ્વાભાવિક સહજ રીતે વહીવટ કરવાનો અધિકાર. આર્ટિકલ 27 gives prohibition on taxes on religious grounds, એટલે કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ ધર્મ આધારિત કરવેરા નહીં કરી શકાય એ બાબતનો અધિકાર એટલે કે આર્ટિકલ 27માં આપવામાં આવ્યો છે. અને આર્ટિકલ 28 gives freedom as to attendance a religious ceremonies in certain educational institution, એટલે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ આધારિત જે પણ યોજનાઓ અથવા ધર્મ આધારિત જે પણ કાર્યવાહીઓ અથવા ફંક્શન હોય તેને આધીન અથવા તેને એટેન્ડ કરવા માટેનો અધિકાર જોવા મળે છે. આમ આ ચારે ભાગો 25, 26, 27 અને 28 આ ચારે ફંડામેન્ટલ એટલે મૂળભૂત અધિકારોના ભાગો એને પ્રિએમ્બલ ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે મૂળભૂત અધિકારો તો આપેલા છે, એની સાથે બંધારણનું આમુખ એની સાથે જો સંકળાઈએ તો બંધારણના આમુખ વિશે એવું કહેવાય છે ઇટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓર ફિલોસોફી ઓફ કોન્સ્ટિટ્યુશન, કે જે બંધારણનો ઇન્ટ્રોડક્શન અથવા તો પરિચય અથવા બંધારણની મુખ્ય ફિલસૂફી કહી શકાય. દેટ ઇઝ ઓલ્સો અ સોલેમ એક્સપેક્ટેશન ઓફ ધ પીપલ ઓફ ઇન્ડિયા, કે જે ભારતના નાગરિકોની એકમાત્ર અભિલાષા અથવા ઈચ્છા છે. અને ઇટ્સ અ કી ટુ ઓપન ધ માઇન્ડ ઓફ કોન્સ્ટિટ્યુશન મેકર્સ, એટલે કે ભારતના બંધારણના ઘડવૈયાઓના માનસને વાંચવા માટેની એક સરળ ચાવી એવું પણ કહી શકાય છે. હવે અલગ અલગ પ્રકારના મૂળભૂત અધિકારો તો આપ્યા, પણ એ સાથે આમુખની અંદર આપેલા આદર્શો અથવા આમુખનું પ્રકાર એ કેવું છે, તો આમુખની લાઈન ચાલુ થાય છે એમાં આપણે વાંચશો તો જણાવશે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ સોવરિન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક. સો ધ 5 SSRD આવું કહી શકાય છે. સોવરિન એટલે કે સાર્વભૌમ, સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદી, સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી અને રિપબ્લિક એટલે કે પ્રજાતંત્રી. આમ ઇન્ડિયા એટલે કે ભારત કેવા પ્રકારનું રાષ્ટ્ર બનશે એ ઇન્ડિકેશન આપતું અથવા એ સરળ પ્રકારે સમજાવતું આખું જ ફોર્મ એ આપણને અમુકમાં પ્રાપ્ત થઈ શકે છે. હવે કહેવાનું તાત્પર્ય એટલું છે મિત્રો કે ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો તેમજ ભારતના બંધારણનું આમુખ આ બંનેને એકસાથે જો વાંચીએ તો એક સ્પષ્ટ ચિત્ર આપણી સામે તરવરી ઉઠે છે કે ભારત એ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના ભાગ સ્વરૂપે ભારતમાં રહેતા તમામ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારો એમાં પૈકીનો એક અધિકાર એટલે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. હવે આ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર તો છે જ, પણ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર અને બિનસાંપ્રદાયિકતા આ બંને વચ્ચે કોઈ રિલેશન ખરું અથવા એવો કોઈ બીજો અધિકાર અથવા એવો કોઈ બીજી જોગવાઈ ભારતના બંધારણમાં આપેલી છે ખરી કે જેના કારણે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છીનવાતો હોય અથવા ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકાર સાથે કોઈપણ પ્રકારની વાતચીત થતી હોય અથવા કોઈપણ પ્રકારનો મતભેદ થતો હોય તો એ મતભેદ થાય તો એ સંજોગોમાં શું પગલાં લેવા વગેરે વગેરે પ્રશ્નો એ યક્ષ પ્રશ્નો સમાન છે કે જેને કારણે આજના દિવસમાં પણ અથવા આજના યુગમાં પણ ઘણા બધા કાયદાના નિષ્ણાતોને વિચારતા કરી મૂક્યા છે. અને આવો જ એક મહત્ત્વનો યક્ષ પ્રશ્ન એટલે કે ભારતના બંધારણમાં આપેલો ધાર્મિક અધિકાર, બિનસાંપ્રદાયિકતાની જોગવાઈ અને સમાન દીવાની ધારો આના માટેનો છે. બહુ જ ટૂંકમાં સમજીએ તો જો ભારતના બંધારણમાં અલગ અલગ પ્રકારના મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે અને એના આધારે દરેક વ્યક્તિ પોતાના મનગમતા ધર્મને પરિચયમાં ધર્મને માનવાનો અથવા એ ધર્મ પ્રમાણે આચરણ કરવા બંધાયેલો છે, તો અમુક કાયદાઓ અથવા અમુક કાયદાઓ જે કાયદેસરની જોગવાઈની પાલન કરે છે એ પણ એવા પ્રાપ્ત આપણને થાય છે કે જે કાયદાઓ ચોક્કસ પ્રમાણે ધર્મ આધારિત છે અને અમુક અંશે આર્ટિકલ 14 એટલે કે અનુચ્છેદ 14માં આપેલી સમાનતાનો અધિકાર એટલે રાઇટ ટુ ઇક્વાલિટી એને ધ્યાનમાં રાખીને સમજીએ તો ચોક્કસ અન્યાયપૂર્ણ જોગવાઈ છે એવું ધ્યાનમાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના કાયદાઓ જેમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસા અધિકાર, મિલકતનો અધિકાર આ બધા જ કાયદાઓમાં ક્યાંક ને ક્યાંક ધર્મ આધારિત જોગવાઈઓ લાગુ પડવાને કારણે આખું ચિત્ર એવું ઊભું થાય છે કે એક વ્યક્તિને એક ધર્મ પ્રમાણે જેમાં જવાબદાર ઠેરવવામાં આવે એ જ વ્યક્તિ જો બીજા ધર્મનો હોય તો એ ધર્મના કાયદા પ્રમાણે એ જોગવાઈ લાગુ ન પડે. અથવા તો એવું પણ થાય કે એક વ્યક્તિ એક ધર્મ પ્રમાણે જો આચરણ કરે તો તે કાયદા પ્રમાણે ગુનો બનતો નથી, પરંતુ એ જ વ્યક્તિ
એ જ આચરણ કરે અને જો બીજા ધાર્મિક કાયદા અનુસાર જોઈએ તો ગુનો બને છે. હવે આ જે જોગવાઈઓ છે આની વચ્ચે ક્યાંક ને ક્યાંક ટકરાવભરી પરિસ્થિતિ ઊભી થાય છે અને આ ટકરાવભરી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને કોઈક ને કોઈક રીતે આ બંને વચ્ચે સુમેળ સધાય આના માટેની કોઈ જોગવાઈ વિચારવી જોઈએ. આ પ્રશ્ન વર્ષોથી આપણા કાયદાકીય વિદ્વાનો ચર્ચતા આવ્યા છે અને આ ચર્ચાનું સમાધાન ક્યાં થઈ શકે એવી જોગવાઈ શું બંધારણમાં આપેલી છે અને હા તો એ જોગવાઈનો અમલ થઈ શકે, ના તો એ જોગવાઈનો અમલ શા માટે ન થઈ શકે વગેરેની ચર્ચા કરીએ. એની આસપાસ રમતો એ આપણો વિષય છે. તો ભારતના બંધારણની અંદર આપેલા પ્રમુખ આમુખ અને મૂળભૂત અધિકારોના સમન્વય થકી આપણે જોયું કે બંધારણમાંથી જે ચિત્ર ઉપસ્થિત થાય છે એ બિનસાંપ્રદાયિકતાનું ચિત્ર છે. આ સિવાય બીજી વસ્તુ જે સ્લાઇડ શોની અંદર જોઈ શકીશું આપણે, જેની અંદર સૌથી પ્રથમ તો એસ્યોરન્સ ગિવન ટુ સિટીઝન એટલે ભારતના બંધારણની અંદર નાગરિકોને આપવામાં આવેલી ફરજિયાતપણાની જોગવાઈ, એમાં જસ્ટિસ, ત્યાર પછી લિબર્ટી ઓફ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ એટલે કે વિચારની, અભિવ્યક્તિની, માન્યતાની, કોઈપણ પ્રકારનું પૂજા વિધિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે અને ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. હવે આ તમામ વસ્તુ જોયા પછી એવું કહી શકાય that preamble plus fundamental right is equal to social character or secular character of India. એટલે કે પ્રિએમ્બલ અને મૂળભૂત અધિકારને જોવાથી ભારતના બંધારણનું એક બિનસાંપ્રદાયિક ચિત્ર ઊભું થાય છે અને એઝ પર ધ સેમ વેરિયસ રિલિજિયન બેઝડ લોઝ આર ઇનેક્ટેડ ઇન અવર કન્ટ્રી એટલે કે અલગ પ્રકારના ધર્મ આધારિત કાયદાઓ કેળવાયેલા છે. વેરિયસ પર્સનલ લોઝ ઓલ્સો કોલ્ડ ફેમિલી લોઝ એટલે આ બંને જોગવાઈઓના આધારે અલગ અલગ પ્રકારના જે કાયદાઓ છે એને પર્સનલ લો એટલે વ્યક્તિગત કાયદા અથવા મૂળભૂત અથવા પારિવારિક કાયદાઓ પણ કહી શકાય છે. હવે જોઈએ તો ફેમિલી લોઝ મીન્સ ધ વેરિયસ લોઝ રેગ્યુલેટિંગ ધ ડિફરન્ટ રિલિજિયન બેઝડ મેટર્સ એન્ડ ઓલ્સો ગિવિંગ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન ફોર ધ સેમ એટલે કે અલગ અલગ પ્રકારની ધર્મ આધારિત એવી જોગવાઈઓને અથવા ધર્મ આધારિત બાબતોને કાયદાને આધારે લક્ષ્યમાં લેતા તેમજ તેને માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ આપતા એવા કાયદાઓને ફેમિલી લોઝ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ આધારિત કાયદાઓ જોવા મળે છે, જેમાં ફેમિલી લોઝ હેવ 4 મેજર ક્લાસીસ. આપણા જે ફેમિલી લોઝ છે એ મુખ્યત્વે ચાર પ્રકારના વર્ગોમાં વિભાજિત થયેલા છે: હિન્દુઝ, મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન એન્ડ પારસી. એટલે બેઝિકલી હિન્દુઓ માટેના કાયદાઓ, મુસ્લિમ માટેના કાયદા, ક્રિશ્ચિયન ધર્મ ધરાવતા અથવા ક્રિશ્ચિયન સંપ્રદાયને અનુસરતા લોકો માટેના કાયદા, તેમજ પારસી ધર્મને અનુસરતા લોકો માટેના કાયદા. નાઉ ધીઝ લોઝ પ્રોવાઇડ્સ ફોર મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ ઓર એલિમની, ધ કસ્ટડી ઓફ ચિલ્ડ્રન, રાઇટ ટુ પ્રોપર્ટી એન્ડ સક્સેશન. હમણાં જ આપણે વાત કરી કે આ તમામ પ્રકારના કાયદાઓ એ અલગ અલગ પ્રકારની વસ્તુઓને ધ્યાનમાં રાખીને જોગવાઈઓ આપે છે, જેમાં સૌથી મુખ્ય તો લગ્ન એટલે કે મેરેજ, ડાયવોર્સ એટલે કે છૂટાછેડા, મેન્ટેનન્સ અથવા એલિમની એટલે ભરણ પોષણ માટેની જોગવાઈઓ, કસ્ટડી ઓફ ચિલ્ડ્રન એટલે બાળક, સ્ત્રી, પુત્ર અથવા પુત્રી માટેની કસ્ટડી અથવા કબજા માટેની જોગવાઈઓ, રાઇટ ટુ પ્રોપર્ટી એટલે મિલકત માટેની જોગવાઈઓ, એમ જ સક્સેશન એટલે કે વારસાધિકાર માટેની જોગવાઈઓ. નાઉ આ બધી જ જોગવાઈઓ જોયા પછી આપણને ધ્યાનમાં આવે કે શું એવી કોઈ જોગવાઈ છે ખરી કે જે જોગવાઈને આધીન આ તમામ કાયદાઓ એક સમાન રીતે લોકોને લાગુ પાડવા જોઈએ? તો એવી જોગવાઈ ભારતના બંધારણની અંદર જોઈશું તો એ આપણને ભાગ 4 અનુચ્છેદ 36 થી 51ની વચ્ચે ક્યાંક જોવા મળશે. અને આ ભારતના બંધારણનો ભાગ 4 એટલે જ રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત જે સ્ક્રીન પર રિફ્લેક્ટ થઈ રહ્યું છે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ પોલિસી ધેટ ઇઝ ગિવન અંડર પાર્ટ 4 આર્ટિકલ 36 to 51. હવે આ અનુચ્છેદ માટે એવું કહેવાય છે કે દે આર કોન્સ્ટિટ્યુશનલ ડાયરેક્શન્સ ગિવન ટુ સ્ટેટ્સ ફોર ગુડ ગવર્નન્સ એટલે કે રાજ્યોને સ્પષ્ટ રીતે અને સારી રીતે રાજ્ય નીતિના સિદ્ધાંતો અમલીકરણ કરવા માટે અથવા કેવી રીતે સારું એવું રાજ્ય ચલાવવું જોઈએ એ માટેના ડાયરેક્શન્સ આવેલા છે. અને બીજી મહત્ત્વની વાત, અનલાઇક ફંડામેન્ટલ રાઇટ્સ દે આર નોટ એન્ફોર્સિએબલ ઇન કોર્ટ્સ. મૂળભૂત અધિકારો વિશે આપણે જાણતા હોઈશું કે આ અધિકારોનો અમલ ન કરવામાં આવે તો કોઈ પણ સક્ષમ અદાલતમાં જઈ અને અનુચ્છેદ 12થી માંડીને 35ની અંદર આપેલા મૂળભૂત અધિકારોના ભંગ વિશે કાયદેસર પગલાં લઈ શકાય છે અને તેનું અમલીકરણ કરાવી શકાય છે. જ્યારે આપણે જોયું કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે એવું કહેવાય છે કે દે આર નોટ એન્ફોર્સિએબલ થ્રુ કોર્ટ્સ
એટલે કે કાયદાની કોઈપણ અદાલત દ્વારા તેનું અમલીકરણ કરાવી શકાય નહીં. દે આર જસ્ટ કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટ્સ ઓર કોન્સ્ટિટ્યુશનલ ડાયરેક્શન્સ ગિવન ટુ ધ સ્ટેટ્સ. જેમ આપણે વાત કરીએ, ઉદાહરણ પ્રમાણે જોઈએ તો કોઈપણ વ્યક્તિને કહીએ કે તારે આમ કરવાનું જ છે અને તું આમ કરજે, બંને વચ્ચે ઘણો ભેદ રહેલો છે. કરવાનું જ છે મતલબ એ અર્થની અંદર વ્યક્તિને તેમાંથી મુક્ત કરી શકાય નહીં, અને તું કરજે એને તમે એની ફિલસૂફી અથવા એની મુફલિસ ઉપર છોડો છો. એ કરે પણ ખરો, ન પણ કરે. એવી જ રીતે મૂળભૂત અધિકારો એ ફરજિયાત પ્રમાણે નાગરિકોને આપવામાં આવેલી જોગવાઈઓ છે, જ્યારે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ એટલે માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય નીતિને કેવી રીતે આગળ વધારવી, શું પગલાં લેવા જેને કારણે ભારતની અંદર નાગરિક સાચી લોકશાહી પદ્ધતિનો અમલ કરી શકે અને લોકશાહી પદ્ધતિનો અનુભવ કરી શકે, એના માટે આપેલા અલગ અલગ પગલાઓ, જેની અંદર અલગ અલગ પ્રકારની સામાજિક સમરસતા માટેની જોગવાઈઓ, શિક્ષણના અધિકાર માટેની જોગવાઈઓ, પશુપાલન માટેની જોગવાઈઓ, વિદેશ સાથેના વ્યવહારો માટેની જોગવાઈઓ વગેરેનો સમાવેશ થાય છે. અને આવી જ એક મહત્ત્વની જોગવાઈ એ અનુચ્છેદ 44માં આપેલી છે. અનુચ્છેદ 44 એ સમાન દીવાની ધારો, કે જે આપણો મુખ્ય વિષય છે, યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવા અંગે વાત કરે છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની ધારો એટલે શું? સૌથી પહેલાં એ વસ્તુનો થોડોક ખ્યાલ મેળવી લઈએ, ત્યાર પછી સ્લાઇડ શો દ્વારા એ વસ્તુ રિફ્લેક્ટ થશે. સમાન દીવાની ધારો એટલે ક્રિમિનલ મેટર્સ અને સિવિલ મેટર્સ. ક્રિમિનલ એટલે ફોજદારી અને સિવિલ એટલે દીવાની. આપણે જોતા હોઈશું કે ભારતની અંદર તમામ વ્યક્તિઓ માટે ફોજદારી